સ્વામી વિવેકાનંદ વિદેશના પ્રવાસની અંદર હતા ત્યારે તેને એક રેકડીવાળા પાસેથી થોડા ફળ જે છે એ ખરીદ્યા અને પોતાની થેલીમાં નાખી અને એ તો જે છે પોતાના નિવાસસ્થાને જવા માટે નીકળી ગયા. ત્યારે એક છોકરી એની પાસે આવી અને એ છોકરીએ એને કીધું કે સ્વામી વિવેકાનંદ, તમારી પાસે જે થેલીમાં ફ્રૂટ છે ને મને આપો ને, મને બહુ ભૂખ લાગી છે. તો સ્વામી વિવેકાનંદે કીધું કે તને થેલીના ફ્રૂટ નહીં, એની જગ્યાએ હું તને જો સામે રેકડીવાળો છે ને એની પાસેથી ફ્રૂટ ખરીદી અને તને આપું. તો છોકરી જીદ કરવા લાગી કે ના સ્વામી વિવેકાનંદ, મારે જે છે ને થેલીની અંદર રહેલા ફ્રૂટ જ જે છે ને એ ખાવા છે, ફળ જે છે એ ખાવું છે. તો સ્વામી વિવેકાનંદે પછી એને ફ્રૂટની થેલી જે છે આપી. એટલે જેવી થેલી સ્વામી વિવેકાનંદે આપી ને એટલે પોતાની બાજુમાં રહેલી જે ડસ્ટબિન હતી ને એની પાસે જઈ અને થેલી જે છે એ ડસ્ટબિનની અંદર નાખી દીધી. અને આ બધું સ્વામી વિવેકાનંદ જોતા હતા અને સ્વામી વિવેકાનંદે પૂછ્યું કે જો તારે આ ફળને ડસ્ટબિનમાં જ નાખવા હતા તો તે મને એમ કેમ કીધું કે મને બહુ ભૂખ લાગી છે, મારે ફળની જરૂરિયાત છે, મારે ખાવા છે. તો એ છોકરીએ બહુ મસ્ત જવાબ આપ્યો કે આ જે રેકડીવાળો છે ને એને તમને ફળ જે છે ખરાબ ફળ આપ્યા હતા, બગડી ગયેલા ફળ જે છે ને આપ્યા હતા. હવે જો આ જ ફળ લઈ અને તમે જો તમારા નિવાસ સ્થાને જાત અને જોત કે ભાઈ અરે આ તો ફળ જે છે એ બગડી ગયેલા છે, તો તમે મારા દેશની શું છાપ લઈને જા? બહુ શબ્દ મહત્વના કીધા, તમે મારા દેશની શું છાપ લઈને જા? જેને સમજાય એને નીચે કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે શું સમજાણું. બાકી સમજાય એને વંદન. અને હમણાં થોડા જ સમયની અંદર જે છે પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે તે બધાને આપશોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ.